વેલકમ ટુ સોશિયલ સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 ભારતનો વારસોમાં ભાગ 2ની ચર્ચા કરીશું. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે 4 પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છે. તેમાં ખાસ મહત્ત્વનો હતો એવો પ્રશ્ન સંસ્કૃતિની વ્યાખ્યા અને કયા પ્રકારે સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત શીખવે છે એના વિશે જોયું હતું. તો એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. આજે આપણે 5મા પ્રશ્નથી શરૂઆત કરીશું. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. 5મો પ્રશ્ન છે, ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો, અથવા તમને બીજી રીતે પણ પૂછાઈ શકે કે ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભારતને તો ખરું જ, પરંતુ વિશ્વને પણ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો આપ્યો છે. જેવી રીતે કે અહીંયા આપણને તાજમહેલ દેખાય છે, તો એ ભવ્ય ઇમારત છે, બરાબર છે. તો ભવ્ય ઇમારતને ફક્ત આપણે તો જોઈએ જ છીએ, પરંતુ જે ટુરિસ્ટ લોકો, તેની ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરી જ ચૂક્યા છે કે ટુરિસ્ટ લોકો પણ આવે છે અને જે વિવિધ સ્મારકો છે તેની મુલાકાત લે છે. એટલે ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? તો કે શાંતિપ્રધાન. આપણે કોઈ પણ દિવસ એવું સાંભળ્યું નહીં હોય કે ભારતે સામે ચાલીને કોઈ બીજા દેશ ઉપર આક્રમણ કર્યું છે. કેમ કે ભારત એ શાંતિપ્રધાન દેશ છે અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સહિષ્ણુતાવાદી એટલે કે જે વિદેશમાંથી જે પ્રજા આવે છે તેને પણ તે પોતાનામાં સમાવી લે છે, તેને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ કહેવાય. ભારતની સંસ્કૃતિ સચ્ચિત અને આનંદની અનુભૂતિ કરાવે છે. ભારતની સંસ્કૃતિ આપણને શેનો અનુભવ કરાવે છે? તો કે સચ્ચિત અને આનંદની અનુભૂતિ કરાવે છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ ટુરિસ્ટ અથવા તો કોઈ પણ વિદેશથી કોઈ પ્રજા આવે છે તો તે ભારતમાં રહે છે અને તેને ભારતમાં એટલું બધું ગમી જાય છે કે તેને આનંદની અનુભૂતિ થાય છે અને તેને ભારતમાંથી પોતાના દેશ પરત જવાનું મન થતું નથી. ભારતના ભાતીગળ વારસાથી એટલે કે વૈવિધ્યસભર વારસાથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ પણ આ મૂલ્યોને સ્વીકાર્યા છે. કે ભારતની સંસ્કૃતિ કેવી છે? તો કે અહિંસા અને વિશ્વ શાંતિ ધરાવતી. અહિંસાનો ખ્યાલ આપણને ખબર છે કે ગાંધીજીએ આપ્યો હતો, પરંતુ તે ખ્યાલ ફક્ત ગાંધીજી સુધી સીમિત ન રહ્યો અને તે વિશ્વભરમાં પણ પ્રશંસા પામ્યો હતો. એક આપણે ઉદાહરણ લઈએ કે સાઉથ આફ્રિકા દેશના રાષ્ટ્રપતિ હતા નેલ્સન મંડેલા. તેમણે પણ અહિંસાનો સ્વીકાર કર્યો હતો. જગતના દેશોએ પણ આ મૂલ્યોનો સ્વીકાર કર્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્યો દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, આપણને ખબર છે કે ઇન્ડિયન જુગાડ, બરાબર છે, ભારતવાસીઓ પાસે ગમે તે વસ્તુનો ઈલાજ અથવા તો ગમે તે વસ્તુની જે સોલ્યુશન ભારતવાસીઓ પાસે મળી જ રહે છે.
તો ભારતે શું કર્યું કે પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્યો દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, કલાકારો વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરા, ભાષા, લિપિ, બોલી, કલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ એટલે કે વૈવિધ્યસભર સંસ્કૃતિનું નિર્માણ થયું છે. કે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓ તેમણે પોતાનું ઇન્ફ્લુઅન્સ એટલે કે પોતાની અસર ભારતમાં છોડીને ગયા છે. કઈ રીતે? તો કે તે લોકોના ધર્મ ભારતમાં પહેલાં જ્યારે અંગ્રેજો, આપણે એક ઉદાહરણ લઈએ કે અંગ્રેજો આવ્યા ત્યાર પહેલાં ભારતમાં ખ્રિસ્તી ધર્મનો નામો નિશાન પણ ન હતું. પરંતુ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેઓ ખ્રિસ્તી ધર્મ ભારતમાં લાવ્યા. તેથી અનેક વિદેશી પ્રજાના ધર્મ, ત્યાર પછી શાસન વ્યવસ્થા છે, રીત રિવાજો આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં લોકો છે તે પોતાનું જે બર્થડે કહીએ આપણે, જન્મદિવસ તે ઉજવતા હતા નહીં. પરંતુ અંગ્રેજો આવ્યા પછી લોકોએ તેમની સંસ્કૃતિને અપનાવી અને આજે પણ લોકો બર્થડે મનાવે છે. ત્યાર પછી પરંપરા, ભાષા, આપણે શરૂઆતમાં જોઈએ, આપણે અંગ્રેજોનું જ ઉદાહરણ લઈએ તો પહેલાં અંગ્રેજો આવતા પહેલાં ફક્ત હિન્દી, ગુજરાતી, મતલબ કે જે ભારતમાં જે ભાષાઓ હતી તે જ બોલાતી હતી. પરંતુ અંગ્રેજો પોતાની સાથે અંગ્રેજી ભાષા લઈને આવ્યા અને આજે આપણે જોઈએ છે કે તેની અસર એટલી વર્તાય છે કે ભારતમાં દરેકના મોઢા ઉપર અંગ્રેજી શબ્દ તો હોય જ છે. લિપિ, બોલી, કલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આગળનો પ્રશ્ન છે ખૂબ મહત્વનો પ્રશ્ન કે વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકાર જણાવો. સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને વારસો કહેવામાં આવે છે. આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણા જે પૂર્વજો હતા અથવા તો આપણા દાદા હતા તેમણે આપણા પિતાજીને એક જમીનનો ટુકડો આપ્યો. ત્યાર પછી આપણા પિતાજીએ શું કર્યું? તેમાં ઉમેરો કર્યો, એટલે કે એ જમીનના ટુકડા ઉપર એક ઘર બનાવ્યું, એક માળનું ઘર બનાવ્યું. હવે આપણા પિતાજીએ એ ઘર વાપરવા માટે આપણને આપ્યું અને આપણે હવે તેમાં ઉમેરો કર્યો અને તેને શું કર્યું? તો એક માળનું ઘર હતું તેમાંથી આપણે 2 માળનું અથવા તો 3 માળનું ઘર બનાવ્યું. આમ સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એટલે કે આપણા દાદાએ આપણા પિતાજીને આપેલી એક જમીન ઉપર આપણા પિતાજીએ ઘર બનાવ્યું અને આપણા પિતાજીએ જે વારસો આપણને આપ્યો તેનામાં આપણે ઉમેરો કર્યો. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકાર છે. 1 પ્રાકૃતિક વારસો, 2 સાંસ્કૃતિક વારસો. આગળનો પ્રશ્ન છે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજીએ
પ્રાકૃતિક વારસો એટલે શું તમને પ્રશ્ન પૂછાઈ શકે। પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ। પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે। પ્રાકૃતિક વારસો એટલે શું કે એક તરફ પ્રકૃતિ છે, એક તરફ માનવ જીવન છે, અને એ માનવ જીવન અને પ્રકૃતિ વચ્ચે પર્યાવરણ રહેલું છે। તો આ ત્રણ વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। અને પ્રાકૃતિક વારસો શું છે? તો પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે। કુદરત તરફથી આપણને જે કાંઈ પણ મળ્યું છે તેને આપણે પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ છીએ। પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો। હવે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે ડિટેલમાં જોઈએ। ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટતા અને વિવિધતાથી ભરેલો છે। ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ઋતુઓ, તરુઓ, જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે। મતલબ કે આપણને કુદરત તરફથી જે કાંઈ પણ મળે છે તે બધાનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરી શકીએ છીએ। ફરીથી આપણે યાદ કરીએ કે પ્રાકૃતિક વારસો શું છે? તો પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે। આગળ, ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે। કે ભારતના ભૂમિ દ્રશ્યોમાં શેનો સમાવેશ થાય છે? તો ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિઓ વગેરેનો સમાવેશ થાય છે। પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાનની જરૂરિયાતો પૂરી કરી છે। જો પ્રકૃતિ ન હોય તો આપણા માટે ખોરાક શોધવો એ ખૂબ જ મુશ્કેલ થાય, પાણી શોધવું ખૂબ જ મુશ્કેલ થાય, અને શુદ્ધ વાયુ શોધવું પણ ખૂબ જ મુશ્કેલ થાય, કારણ કે આપણે પ્રકૃતિ પર નિર્ભર છીએ। જો પ્રકૃતિ ન હોય તો માનવ જાતનું અસ્તિત્વ અશક્ય છે। એટલે પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાનની જરૂરિયાતો પૂરી કરી છે। ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે। તો ભારતના પ્રાકૃતિક વારસામાં બીજા કઈ વસ્તુઓને સ્થાન આપ્યું છે? તો પંચતંત્રની વાર્તાઓ। બરાબર છે। પંચતંત્રની વાર્તાઓ એટલે આપણે નાના હતા અને જે વાર્તાઓ સાંભળતા હતા, દાખલા તરીકે સસલું અને કાચબાની જે હરીફાઈની વાર્તા છે તે આપણે સાંભળતા હતા। ત્યાર પછી અનેક પરીઓની જે વાર્તાઓ આપણે સાંભળતા હતા તેને પંચતંત્રની વાર્તાઓ કહેવામાં આવે છે। અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે। કે આપણા શાસ્ત્રીય સંગીત, આપણે ભારત દેશમાં એક એવી માન્યતા છે કે જો મલ્હાર રાગ ગવાય, મલ્હાર, તો વરસાદ પડે। મલ્હાર રાગ ગાવાથી વરસાદ પડે છે એવી ભારતવાસીઓની એક માન્યતા છે। તો આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પણ પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવે છે। આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે પણ મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે। આપણા ગીતો, કાવ્યો, તહેવારો તથા ચિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કોઈ એવું કહે કે ચિત્ર દોરો તો આપણા મગજમાં એક જ ચિત્ર ઉદ્ભવે છે અને તે કયું છે કે કુદરતી દ્રશ્ય। તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિનો આપણા ઉપર કેટલી બધી
અસર છે કે આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેને આપણે વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે તેનું શું હોય? પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. આયુર્વેદિક એટલે કે એનો સીધે સાદો અર્થ જેવો થાય કે નેચરલ, એટલે કે જે પ્રકૃતિમાંથી જે જડીબુટ્ટીઓ મળે છે, જે આપણને વેલાવેલીઓ અથવા તો બીજી કોઈ પ્રક્રિયા દ્વારા આપણને જે વનસ્પતિઓમાંથી જે દવાઓ મળે છે તેમાંથી ભારતના લોકો પોતાનો ઈલાજ કરાવે છે અને તેને આયુર્વેદિક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. આગળનો પ્રશ્ન છે કે ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો, અથવા બીજી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે, કારણ આપો. તમને એક પ્રશ્ન પૂછું છું કે હિમાલય ભારતની કઈ દિશામાં આવેલું છે? તમારે આ જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિ આકારો એટલે કે મેદાનો છે. ભૂમિ આકારો એટલે કે મેદાનો છે. ત્યાર પછી જે પર્વતો છે, આ બધાને આપણે ભૂમિ આકારો કહી શકીએ છીએ. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ એક ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો શેનાથી છવાયેલા રહે છે? કે બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. કઈ રીતે? તો ચોમાસામાં વરસાદ પડે છે તેનાથી હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે તે પાણીથી ભરાયેલી રહે છે, અને ઉનાળામાં જે બરફ પીગળે છે તેનાથી પણ હિમાલયમાંથી નીકળતી નદીઓ પાણીથી ભરપૂર સમૃદ્ધ રહે છે. હિમાલયમાં તળાઈના જંગલો આવેલા છે. હિમાલયની તળેટીમાં જંગલો આવેલા છે, તેથી તેને તળાઈના જંગલો કહેવામાં આવે છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે. હિમાલયમાં વિવિધ યાત્રાના સ્થળો પણ આવેલા છે. તમને પૂછાઈ શકે કે હિમાલયમાં આવેલા વિવિધ યાત્રા સ્થળોના નામ જણાવો. તો હિમાલયમાં કયા કયા? તો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી એનું એક મંદિર છે અને તે શિખર ઉપર આવેલું છે. તો યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે. મિત્રો, આજના વિડીયોમાં ફક્ત આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, જેથી તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.